ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ચલાવવા માટે એસપી એવું કીધું કે તમે ક્યાંથી એમનું ફંડ લાવો છો અને કેવી રીતે ચલાવો છો એની મારે તપાસ કરવી પડશે. તો હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે. બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એશો આરામ કરો છો એવું નથી. અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ યતી શક્તિ નથી. કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય. એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય. તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો. એટલે તમે તો એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો. રે વાત રહેતી નહીં. મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે. રેતી દારૂ જે શેત્રુંજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે. 28 તારીખે મેં જ મોકલ્યા છે. શેત્રુંજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે. ત્યાં બે બાજુ ડમ્પર ભરાય છે. તો આ ક્યાંથી આવે છે? પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે, રાત્રે લેડીઝ 11 વાગ્યા સુધી ચાલતી હોય, સવારે 4 વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે. એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે. મેં એસપીને ઓછામાં ઓછી 3 વાર ફોનથી માહિતી આપેલ છે, છતાં આજે પણ બંધ થયું. તો આ કોની રેતીના ડમ્પર હાલે છે? રેતીના ડમ્પર પોલીસના ચાલે છે, એમાં જરા પણ કહેવામાં મને બધું નથી. કારણ કે આ તો લોક ભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના જ એજન્ટો નિમેલા છે. અને બીજું કે રહી વાત વિપુલભાઈ દુધાતના ઘરની, એમના પરિવારની, એમને એ આ સંજય ખરાત તો જે અહીંયા 8 મહિનાથી આવ્યા છે, 6 મહિનાથી, એને ખબર નથી કે એ ઘર શું છે. એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં, જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે. અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકસમાં હોય, એના પરિવાર સુખી સંપન્ન છે. એમના મોટા ભાઈ એ પોતે પણ એસપી છે, જેમનું નામ છે હરેશ દુધાત. આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે. તો આ પરિવાર કોઈ હેલ્પ નથી કે ઓફિસ ચલાવવા માટે એ હપ્તા લે.